જય શ્રી કૃષ્ણ મિત્રો, વાત છે 1999 મિસ્ટર તુગનાથ ચતુર્વેદી, જેમણે મથુરાના રેલવે સ્ટેશન પર 2 રેલવેની ટિકિટ લીધી હતી મુરાદાબાદ માટે અને 70 રૂપિયામાં ટિકિટ લીધી હતી. પણ તેમણે જ્યારે 100 રૂપિયા આપ્યા ટિકિટ ક્લાર્કને તો તેમણે ફક્ત 10 રૂપિયા આપ્યા. તેમણે કીધું બાકીના 20 રૂપિયા તો ટિકિટ ક્લર્કે કાંઈ પૈસા રિટર્ન ના આપ્યા. અને તેમણે આ જ વસ્તુ ત્યાં સ્ટેશન માસ્ટરને પણ રિપોર્ટ કરી કે મારા 20 રૂપિયા મને પાછા ના આવ્યા. તો પછી તેમણે ત્યાંના કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ફાઇલ કરી દીધો અને તે કેસ 2021માં તેમનો ચુકાદો આવ્યો અને કેસમાં કોર્ટે નોર્થ ઇસ્ટર્ન રેલવે સ્ટેશનને ઓર્ડર કર્યું કે તમારે મિસ્ટર તુગનાથ ચતુર્વેદીને 15,000 રૂપિયા ફાઇનના રૂપે આપવાના. તો મને બહુ પોઝિટિવ અને સારું લાગ્યું કે એક માણસ 22 વર્ષ સુધી 20 રૂપિયા માટે લડ્યા અને 15,000 રૂપિયા મળ્યા. તો મેં તમારી સાથે શેર કર્યું.